Praise the Lord. Good evening. Sajani Salam. પ્રભુનું વચન ગીત શાસ્ત્ર 125 એવું કહે છે, 125માં એવું કહે છે કે યહોવા પર ભરોસો રાખનારા સિયોન પહાડ જેવા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ રાખીએ કે એવા સમયમાંથી જાણે આપણે પસાર થઈ રહ્યા છે કે જ્યાં આપણા વિશ્વાસની પરખ થઈ રહી હોય, કસોટી થઈ રહી હોય. પણ વાલા મિત્રો, અંતે બધું પ્રભુમાં સારું થનાર છે. હાલેલુયા. અને માટે વિશ્વાસ રાખવાનો, પ્રાર્થના કરવાનો બંધ કરશો નહીં. પ્રભુ છે અને પ્રભુ છે અને પ્રભુ છે. તેઓ બધું સંભાળી લેશે. પણ એના માટે ઈશ્વરના લોહીમાં ખરદાયેલા બાળકો તરીકેનું જીવન હોવું જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. જો એવું જીવન નથી તો કોઈ મતલબ નથી. બે મન વાળાને કઈ થતું, કઈ સારું ફળ મળતું નથી. બે જીવન જીવનારને પણ કઈ પણ લાભ થશે નહીં. જેમ આપણું માસનું વચન છે, સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, એમ આપણે પણ ઈશ્વર સિવાય, આપણા જીવતા ઈશ્વરને છોડીને ઘણી બધી બાબતો પર શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ કરીએ, પ્રયત્ન કરીએ અને પ્રભુમય પ્રયત્ન કરીએ. અને એવા પ્રયત્નો કે જે દેવને અમંગળ લાગે છે, અને પછી જો પ્રભુની પાસે જઈએ અને પ્રભુ જો ન સાંભળે, તેમાં આપણે પોતે ગુનેગાર છે. પ્રભુ પર વિશ્વાસ કરીએ, તેમના પર ભરોસો રાખનારા સિયોન પહાડ જેવા છે. આપણું વચન છે આ માસનું, પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર જબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. મેં એક દીકરીની વાત કરી હતી નહીં, કે પહેલા એ ઓસ્ટ્રેલિયા રહેતી હતી, લગ્ન કરીને ગઈ હતી અને ડિપેન્ડન્ટ હતી. અને પછી પતિ સાથે અણબનાવ થતા એને ઘણા પ્રશ્નો થયા. દીકરી લંડનમાં ત્યાં આગળ હતી અને પતિ સાથે અલગ થવું પડ્યું. ડિપેન્ડન્ટમાં પતિની મંજૂરી વગર, તેમની સહી વગર, એમના પેપર્સ વગર રહી ન શકાય નહીં. પણ આ દીકરીના મમ્મી એમના ઘરમાં સફાઈ કરતા હતા. એક તરફ પ્રાર્થનાઓ ચાલી રહી હતી. મારી સાથે પણ પ્રાર્થના વિનંતી શેર કરવામાં આવી હતી.
અને મારો હંમેશા આ શબ્દો હોય છે, આપણા ઈશ્વર જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે. ડોન્ટ વરી, ચિંતા કરશો નહીં. અને ખરેખર પ્રભુએ એક જ ઝટકામાં બધી ચિંતા દૂર કરી દીધી. દીકરીના પિતા જે વર્ષો પહેલા પ્રભુમાં ઊંઘી ગયા હતા, તેમના સામાનમાંથી તેમને તેમનો બ્રિટિશ પાસપોર્ટ મળ્યો. દીકરીને ત્યાં મોકલવામાં આવ્યો, રજૂ કરવામાં આવ્યો. અને બાપની દીકરી, પિતા ત્યાંના સિટીઝન હતા. હવે ત્યાં દીકરીને રહેવાને માટે કોઈ પ્રશ્ન ન હતો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં પ્રભુ આપણું સાંભળે છે. એવા જ એક બહેન હતા, ત્યાં વિદેશમાં ડ્રાઇવિંગની એક્ઝામ આપે, પણ 2 વાર ફેલ થઈ ચૂક્યા હતા. 3જી વાર મને કોન્ટેક્ટ કર્યો, ભાઈ મારા માટે મધ્યસ્થતા કરશો, આવો પ્રશ્ન થયો છે, મારો ચાન્સ જતો રહેશે તો પછી હું ડ્રાઈવ નહીં કરી શકું. અને તેઓને માટે પ્રાર્થના કરી, અને અશક્ય રીતે પ્રભુએ એમને એક્ઝામમાં પાસ કરાવ્યા. બધા જ જવાબ સાચા પડ્યા. સિમ્બોલ અને સિગ્નલના અર્થ સાચા પડ્યા. હાલેલુયા. આપણા પ્રભુ પરીક્ષામાં પણ મદદ કરે છે, જ્ઞાન આપે છે, બુદ્ધિ આપે છે, જ્યારે એમની ભય અને બીક આપણે રાખીએ છીએ. એક બહેન માટે પણ એવી જ એક પરીક્ષા હતી, અને પરીક્ષા પાસ કરવી જરૂરી હતી. ત્યાંની વિદેશની સ્થાનિક સરકારી જોબ મેળવવાના માટે, ત્યાંની સ્થાનિક સેલેરીનો જે રૂલ્સ લાભ મેળવવાને માટે સતત તપાસ થતા હતા. જ્યારે પ્રભુ પર ભરોસો મૂક્યો અને જ્યારે તેમના માટે પ્રાર્થના વિનંતી કરવામાં આવી, પ્રભુએ એમના હકમાં સાંભળ્યું. હાલેલુયા. અને પ્રભુએ એમને સારા માર્ક્સથી પાસ કરાવ્યા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે. આપણા ઈશ્વર મહાન પ્રભુ છે. આપણા દેવ રાજાઓના રાજા અને આપણા પ્રભુઓના પ્રભુ છે. અને બહુ દયાળુ ઈશ્વર છે. આપણે નમ્રતાથી તેમની સમક્ષ નમી જઈએ છીએ, તેમને વિનંતી કરીએ છીએ, તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે, તેઓ આપણને કાઢી મૂકતા નથી. પણ વાલા મિત્રો, આપણે તેમનું સાંભળનારા પણ બનીએ, તેમનું પવિત્રતાનું ધોરણ અપનાવી લઈએ, અને પ્રભુમય જીવન જીવીએ. તેમના કામો આપણે પ્રથમ કરીએ, આપણા જીવનમાં તેમને પ્રથમ રાખીએ, અને જુઓ એ કદી આપણને પાછા નહીં પડવા દે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવી એક નાની પ્રાર્થના સાથે દિવસના અંતના ભાગમાં તેમની સમક્ષ નમી જઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરીને એક વાર પ્રભુ, તમારી અસીમ કૃપા પ્રભુ,
તમે અમારા પર રાખી છે. તમારી કૃપા દ્રષ્ટિ તમે અમારા પર રાખી છે. અને માટે પ્રભુ અમે સ્તુતિ કરતા, આભાર માનતા તમારી આગળ નમી જઈએ છીએ. છેક સવારથી તમે અમારા પર તમારી મોટી કૃપા રાખી અને પ્રભુ અમારા હાથના કામોને સફળ કરી આશીર્વાદ આપ્યો. અમને ખોરાક અને વસ્ત્ર અને અન્ન પાણીથી પ્રભુ તમે તૃપ્ત કર્યા. માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ અત્યારે તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ દિવસ દરમિયાન થયેલા અમારાથી જાણતા અજાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા સર્વ પ્રકારના પાપોને માફ કરો. સાથે પ્રભુ જેઓ તમારી સમક્ષ અત્યારે નમ્યા છે, સર્વ પર પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ રાખો, દયા રાખો. પ્રભુ અમે નમેલા સર્વ અમે તમને આજીજી કરીએ છીએ કે પ્રભુ અમે કોની પાસે જઈએ? અમારી પાસે તો તમે અને તમે અને તમે જ કેવળ અમારા જન્મથી ઈશ્વર છો, અમારા ઉદ્ધારક છો, અમારા તારનાર છો. અને માટે જેમ અને જેવી રીતના અત્યારે અમને બધાને તમારી જરૂર છે તે પ્રમાણે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ થવા દો. અમારી ભૂલો, અમારા ગુનાઓ, અમારા પાપોને માફ કરો પ્રભુ. સાથે પ્રભુ જેઓ સંકટમાં ફસાઈ ગયા છે, મુશ્કેલીઓમાં છે, તમે તેમને હમણાં જ મદદ કરો પ્રભુ. દેવાઓમાંથી બહાર કરો. નબળા લોકોને બળ આપો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહો પ્રભુ. અનાથોની સાથે રહો પ્રભુ. વિધુરોની સાથે રહો પ્રભુ. વિકલાંગો, મન બુદ્ધિના પ્રભુ, માનસિક રોગીઓ પ્રભુ, જો હેરાન થઈ ગયા છે પ્રભુ, મદદ કરો. જેમને જીવલેણ રોગ થયો છે પ્રભુ, હોસ્પિટલમાં છે, આઈસીયુના રૂમમાં છે, જાત જાતની નળીઓ લગાવી છે પ્રભુ, વેન્ટિલેટર મશીન ઉપર છે પ્રભુ, ઓક્સિજન બોટલ ચાલી રહ્યો છે. બાપ સાજા કરો. તેમના પોતાના ફેફસા મજબૂત થાય, શ્વાસ લે એવું તમે થવા દો. જીવન આપનાર ઈશ્વર છો પ્રભુ. તમે તમામ અંગો કાર્યરત કરે પ્રભુ. ડાયાબિટીસ દૂર થઈ જાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. કેન્સર દૂર થઈ જાય, ટીબી દૂર થઈ જાય, લકવા દૂર થઈ જાય, નસોના રોગો, હાથના રોગો, આંખના રોગો, કાનના રોગો, લોહીના રોગો, હૃદયના રોગો, કિડનીના રોગો પ્રભુ, જઠરના રોગો, કરોડરજ્જુના રોગો પ્રભુ, નાના મોટા મગજના રોગો, ફેફસાના રોગો, પાંસળીના રોગો, ગળાના રોગો, અન્નનળીના રોગો, જઠરના રોગો, હાડકાના, ચામડીના, ખંજવાળના રોગો પ્રભુ. આંખમાં પ્રભુ દેખાતું નથી, કાનથી સંભળાતું નથી, જીભ અને પ્રભુ દાંતના રોગોના પાયરિયામાંથી અને માઇગ્રેનમાંથી પ્રભુ, સાઇનસમાંથી, થાઇરોઇડમાંથી પ્રભુ, અને કોલેસ્ટ્રોલ વધી ગયો છે એમાંથી પ્રભુ પિતા, અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના રોગોમાંથી તમે તેમને સાજાપણું આપજો પ્રભુ. શેતાને જેમને જુદા જુદા બંધનોમાં, શેતાની બંધનોમાં બાંધી દીધા છે પ્રભુ, એમને છોડાવજો. વ્યસનોમાંથી છોડાવજો, વ્યભિચારમાંથી છોડાવજો, પર સ્ત્રી પર પુરુષોના ખોટા પ્રેમમાંથી છોડાવજો પ્રભુ. મોબાઈલની લતોમાંથી અને પ્રભુ ખોટી સંગતિમાંથી તમે એમને બચાવજો પ્રભુ.
નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, વિદેશ જવાનો આશીર્વાદ આપજો. તેમની વિરુદ્ધના તમામ કોર્ટ કેસ પ્રભુ તમે ખાલી જ કરજો. બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, ભણવાનો આશીર્વાદ આપજો પ્રભુ. બાળકોની ફીની વ્યવસ્થાઓ થાય પ્રભુ પિતા, ટ્યુશનના પૈસા ભરી શકાય, આવજનો ખર્ચ પ્રભુ કુટુંબને પરવડે પ્રભુ, એવી તમારી કૃપા અને દ્રષ્ટિ તેમના પર રાખજો. એવી આવકથી તમે એમને આશીર્વાદિત કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. મિનિસ્ટ્રીને પણ તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ. તમામ એવી બાબતો પ્રભુ જે તમારા કાર્યને રૂકાવટરૂપ છે એને દૂર કરજો પ્રભુ. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ, કૃપા કરો, દયા કરો પ્રભુ, મજૂરો મોકલો પ્રભુ, મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડો. અને પ્રભુ તમારા દરેક સેવક સેવિકાઓ જેઓ પ્રભુ તમારી સેવા કરે છે તેઓના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો અને તેમને સલામત રાખજો પ્રભુ. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, રાત્રિમાં ભોજન આપજો, રક્ષણ આપજો પ્રભુ, અને સવારમાં તમારું નામ લઈને તેડી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.